નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હવે જે આપણા અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ચાલુ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે બોર્ડ પરીક્ષા 2024ની લઈને જે બહુ ઓછા દિવસ રહી ગયા છે, તો એ લોકો માટે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા લાવ્યા છે. જે ધોરણ 10ના આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત સ્ટાન્ડર્ડ ગણિતના મોસ્ટ આઈએમપી એમાં વિભાગ A, B, C, D એ 4 વસ્તુ કવર અપ કરવામાં આવી છે અને 4 ગુણના 3 ગુણના બધું જ જે તમારું બ્લુપ્રિન્ટ સાથે કઈ કઈ એક્સરસાઇઝ કરવાની અને કઈ કઈ વસ્તુ કરવાની એને સાથે લઈને જે આપણા મોસ્ટ આઈએમપી આજે ચાલુ કર્યું છે. તો વિદ્યાર્થીઓ ખાલી તમે એક જ કામ કરવાનું રહેશે, પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, બીજા વિદ્યાર્થીઓને કામ લાગે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર્સ અને આ 100% જેન્યુઅન છે. તમે લોકો આપણે બોર્ડ પરીક્ષામાં બી ક્રોસ ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ તમે લોકો એને. તો એના માટે ખાલી બસ એટલું જ કરવાનું અને સપોર્ટ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. હવે જે આપણે તમે લોકોને આપણે જે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એમ અહીંયા એક્સપ્લેન કરવામાં આવશે. તો તમે લોકોને એનું સ્ક્રીનશોટ જોતો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા જે તમે લોકોને એની ડાયરેક્ટ ફોટો જોતો હોય, પીડીએફ જોતો હોય તો એ બી મને કોમેન્ટ કરી દેજો. તમારા માટે આપણે પીડીએફ બનાવીને મોકલી દઈશું. આવી વિદ્યાર્થીઓ તમે લોકોને આખું બ્લુપ્રિન્ટ સાથે તમે લોકોને સમજાવવામાં આવશે કે જે તમારો વિભાગ ડીમાં કેટલા ક્વેશ્ચન આવવાના છે અને કઈ કઈ વસ્તુ તમારે કરવાની રહેશે વિદ્યાર્થીઓ. પહેલાં આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માના વિદ્યાર્થીઓને જે મોસ્ટ આઈએમપી છે આ તમે લોકોને સમજાવવાના છે અને વિભાગ ડીથી આપણે ચાલુ કરવાના છે. એના 20 ગુણના ક્વેશ્ચન રહેશે અને એમાંથી જે તમે લોકોને ખબર હશે 8 ક્વેશ્ચન આવવાના છે અને જે એમાંથી તમે લોકોને ખાલી 5 ક્વેશ્ચન જે તમે લોકોને અટેમ્પ્ટ કરવાના રહેશે. અને આમાં જે કયા કયા ચેપ્ટરનું આપણે ધ્યાન રાખવાનું છે, જે 3, 6, 9, 12 અને 13 આ ચેપ્ટરમાં વધારે ધ્યાન આપવાનું છે. બધા જે ચેપ્ટરનું તમે લોકોને નીચે જે ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બી અહીંયા ઇંગ્લિશમાં સાઈડમાં લખેલું છે. જે તમે લોકોને ઉદાહરણનું મતલબ જે આપણા એક્ઝામ્પલ થઈ ગયું અને સ્વાધ્યાય મતલબ જે આપણી તમારી એક્સરસાઇઝ થઈ ગઈ એ. અને જે આપણા 3 ચેપ્ટરમાંથી કયું ક્વેશ્ચન આવશે, જે 47 અને 48 આ 2 ક્વેશ્ચન એમાંથી પૂછાઈ શકે છે. બધી જ વસ્તુ અહીંયા જે તમે લોકોને લખીને આપી છે કે જે કઈ વસ્તુ કરવાની અને કઈ એક્સરસાઇઝ કરવાની, કયું એક્ઝામ્પલ કરવાનું તમે લોકોને આ પેપર મળી જશે. તો તમે લોકોએ જે વધારું એક્સપ્લેન ના કરતા આપણું વિડીયો બહુ લાંબો બની જશે વિદ્યાર્થીઓ. તો એના માટે આપણે ખાલી તમારા માટે અહીંયા ફોટો આપી દીધી છે. ડાયરેક્ટ તમે લોકોને કંઈ સમજ ના પડે તો તમે એ બી મને કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ જે સ્ટાર કરેલું છે એ મોસ્ટ આઈએમપી છે. તમે લોકોને એ ક્વેશ્ચન્સ તો 100% અટેમ્પ્ટ કરવાના, લખીને કરી લેવાના છે વિદ્યાર્થીઓ. હવે જે તમારું વિભાગ C ચાલુ થયું છે, જે વિભાગ D પહેલાં જે તમે લોકોને જોઈ લેવાનું છે. જે ઇંગ્લિશવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને જે બ્રેકેટમાં જે પહેલું ફોટો છે એની અંદર જે ઇંગ્લિશમાં લખેલું છે જે તમે લોકો જઈને વાંચી શકો છો વિદ્યાર્થીઓ. અને જે આ વિભાગ C ની અંદર તમે લોકોને બધી જ રીતે જે ચેપ્ટર ઉપર લખેલું છે, કયું ક્વેશ્ચન આવશે, કયું એક્ઝામ્પલ કરવાનું છે, કયું એક્સરસાઇઝ કરવાની છે અને એમાંથી કયા કયા ક્વેશ્ચન્સ કરવાના છે, જેવી રીતે તમે લોકો અહીં જોઈ શકો છો એકદમ ક્લિયર રીતે જે તમે લોકોને મળી ગયા હશે કયું ક્વેશ્ચન્સ આપણે અટેમ્પ્ટ કરવાનું છે. અને હવે જે તમારું વિભાગ B આવી ગયું છે અને એની નીચે જે તમે લોકો વિભાગ A જોઈ શકો છો. વિભાગ B ની અંદર જે તમે લોકો અહીં જોઈ શકો છો જે તમારા ક્વેશ્ચન 25 થી ચાલુ થવાના છે અને જે 37 પર જે તમારું એન્ડિંગ થવાનું છે. 2 ગુણના જે તમારા ક્વેશ્ચન્સ આવશે અને એમાં કયા કયા ચેપ્ટર આવશે, 1, 2, 3, 4, 5, 8, 10, 12, 13 અને 14. અને એની ઉપર જે સ્ટાર કરેલું છે એ મોસ્ટ આઈએમપી છે. એમાંથી તમે લોકોને કમ્પલસરી કરવાનું જ રહેશે વિદ્યાર્થીઓ. અને વિભાગ A નું જે તમે લોકો જોઈ શકો છો જે તમારું 1 થી 6 લઈને MCQ આવશે. તો અને MCQના કયા ચેપ્ટર કરવાના છે એના બાજુના ચેપ્ટર આપી દીધા છે. 7 થી 12 જે તમે લોકોનું ખાલી જગ્યાનું પૂરવાનું રહેશે. તો એમાં કયા ચેપ્ટર આવશે બધા જ તમે લોકોને સારી રીતે અહીંયા લખીને આપવામાં આવ્યા છે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે આ જે બધી વસ્તુ છે જે તમારી નવી ટેક્સ્ટ બુક છે એને લઈને કરી છે. તો તમે લોકો જ્યારે તમે લોકો ક્વેશ્ચન કરો તો તમારી નવી ટેક્સ્ટ બુક તમારી સાથે રહેવી જોઈએ. ખાલી હવે જ તમે લોકોને એટલું જ કરવાનું રહેશે, તમે લોકોને સપોર્ટ કરવાનો રહેશે અને આપણું જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. અને વિદ્યાર્થીઓ ખાલી વિડીયો લાઈક, શેર અને બીજા વિદ્યાર્થીઓમાં બી શેર કરી શકો છો, કેમ કે એ લોકોને બી કામ લાગે. અને વિદ્યાર્થીઓ આપણા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જઈને બી તમે લોકો પૂછી શકો છો, જે તમે લોકોને કંઈ પર્સનલ હોય, કંઈ બીજું સબ્જેક્ટ જોતો હોય તો એ બી મને કોમેન્ટ કરી દેજો, અથવા તમે લોકો ત્યાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય